એકાંતથી એકલતા નહીં, સ્વતંત્રતા સુધી જેમ જેમ હું વધુ લોકોને મળતો ગયો એમ એમ એક વાત સ્પષ્ટ થઈ ગઈ. દરેક માણસ પોતાની અંદર કોઈને કોઈ પીડા લઈને જીવતો હોય છે. મારા જીવનમાં પણ બધું આવ્યું. આનંદ, સુખ, દુઃખ, સંઘર્ષ, ઉતાર ચઢાવ. જીવન એક થ્રિલ સફર હતી. પણ મારી જિંદગીનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે મારી પત્ની લાંબી બીમારીમાં હતી. 3 વર્ષ સુધી મેં તેની સેવા કરી. દિવસ રાત, હોસ્પિટલ, દવાઓ, પ્રાર્થનાઓ. અને પછી એક દિવસ તે મને છોડીને ચાલી ગઈ. એ દિવસ પછી મારી આખી જિંદગી 360 ડિગ્રી બદલાઈ ગઈ. ઘર એ જ હતું, દિવાલો એ જ હતી, પણ ઘર ખાલી લાગતું હતું. જીવન અર્થવિહીન લાગતું હતું. પહેલા ઘણા લોકો આસપાસ હતા, પણ ત્યારે સમજાયું ઘણા સંબંધો અપેક્ષાઓ પર ચાલતા હોય છે. પહેલો મહિનો તો હું ઊંઘી પણ શકતો નહોતો. રાત્રે સાયલન્સ બહુ ભારે લાગતું હતું. પણ ધીમે ધીમે મેં પોતાને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું. વાંચન, નવી સ્કિલ શીખવી, મેડિટેશન અને વિચારોને માત્ર જોવાની કળા. આ બધાએ મારી અંદર કંઈક ટ્રાન્સફોર્મ કર્યું. હું લોનલીનેસમાંથી સોલિટ્યુડ તરફ ગયો. આજે હું એકલો છું, પણ લોનલી નથી. આજે હું ઇમોશનલી ડિટેચ છું, પણ ઇનસેન્સિટિવ નથી. હું આજે ઘણું બધું કરું છું. કામ પણ, સંબંધ પણ, જવાબદારી પણ. હવે અંદર ડિપેન્ડન્સી નથી. આજે હું પીવા વિશ્વાસથી કહું છું, મર્યાદિત સાધનો હોવા છતાં હું દુનિયાનો સૌથી ખુશ માણસ છું. કારણ કે હવે હું એબન્ડન્સ બહાર નથી શોધતો, અંદર જ અનુભવું છું. એકાંતે મને તોડ્યો, પણ એ જ એકાંતે મને બનાવ્યો પણ. ધન્યવાદ.